ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। शवाकारं यावद् भजति मनुजस्तावद् शुचिः परेभ्यः स्यात् क्लेशो जनन मरण व्याधिनिरयाः परेभ्यः स्यात् क्लेशो जनन मरण यदात्मानं शुद्धं कलयति शिवाकारमचलम् तदा तेभ्यो मुक्तो भवति हि तदाह श्रुतिरपि स्वात्मन्यारोपिता शेष आभासवस्तु निरासतः स्वयमेव परं ब्रह्म पूर्णमद्वयमक्रियम्। तो भाष्यकार કહે છે કે શવાકારમ યાવત ભજતી મનુજઃ જ્યાં સુધી મનુષ્ય આ શવરૂપી શરીરને ભજે છે ટૂંકમાં એને જ આત્મા માનીને એનું જીવન વ્યતીત કરે છે તાવત અશુચિ ત્યાં સુધી શું છે એના જીવનમાં અશુચિ અશુચિ એટલે ક્લેશ રહે છે સંઘર્ષ રહે છે દુઃખ રહે છે કારણ કે આ મર્યાદિત અને અપૂર્ણ દેહને આત્મા માનીને જ્યારે જીવતા હોય ત્યારે શું થાય क्षणे क्षणे मर्यादानो अनुभव थाय दुःखनो अनुभव थाय तो शू करवानुं तो कि एना बदले यदा आत्मानं शुद्धं कलयति शिवाकारम अचलम एना बदले जो ये आत्मा ने केवो समझे अथवा केवो जाने तो कि शुद्धं कलयति त्यारे एने शुद्ध छे शिव स्वरूप छे अचल छे एवी रीते आत्मा ने जाने જાણવાની જ વિષય છે કાં તો તમે અજ્ઞાનને કારણે આ અપૂર્ણ દેહને આત્મા માનો અને દુઃખી થાઓ અથવા તો આત્માનું જે વાસ્તવિક સ્વરૂપ છે એને સમજો અને સુખી થાઓ। આ જ છે સુખ અને દુઃખ વચ્ચે આટલું જ અંતર છે। શું અંતર છે? શું માનો છો?
આ દેહને આત્મા માનો, દેહનો વિરોધ નથી, દેહની સાથે પણ આપણે કોઈ ઝઘડો નથી, એ તો જે છે એ છે, પણ એને આત્માનું સ્ટેટસ આપવું. હે, આત્માનું સ્ટેટસ, આત્મા જેટલી દેહને આત્મા માનવો, એવી ભ્રમણા સેવવી એટલે દુઃખ. આટલું સિમ્પલ છે. જ્યારે આત્મા જેવો છે એના સ્વરૂપને જાણી અને બસ એ સમજો તો તમે પણ સુખી થાવ. એટલે કહ્યું, અને તો જ આ દેહની બધી મર્યાદા હોવા છતાં તમે મુક્ત છો. દેહમાં મર્યાદા છે, દેહમાં તકલીફ છે, દેહ તો ભાઈ કાળમાં, સ્પેસમાં, વસ્તુત્વમાં આ બધી રીતે મર્યાદિત છે, પણ એ સ્વીકારી લો. તો એ જે છે એ છે. બહુ તો થોડા ઘણા સુધારા એમાં થાય કે બહુ જાજુ આપણે કરી શકીએ એમને. જે છે એ છે, પણ એક વખત સમજી એ હું નથી. પછી એની સાથેનો જ્યારે તાદાત્મ્યનો, એની સાથે હુંપણાનો ભાવ જતો રહે તો પછી આપણે સ્વીકારી પણ શકીએ. કરવાનું હોય એ કરીએ, પણ ભ્રમમાંથી મુક્ત થઈ જાય. એ કહ્યું. તો જે આત્મા અચલ છે, અવિકારી છે, એ કઈ રીતે? તો એ કહ્યું, આ આપણે જોઈ ગયા છીએ. આમાં બેસવું તો સ્વાત્મની આરોપિત અશેષ આભાસ વસ્તુ નિરાસત. સ્પષ્ટ છે. ભાષ્યકાર શું કે છે? આત્મા ઉપર આરોપિત બધું જ અશેષ, થોડું રાખી નહીં દેવાનું. જે પણ, એટલા માટે તો વિવેક કરવો પડે કે આત્માનો અંશ કયો છે અને કયો અંશ અનાત્માનો છે. અનાત્માના એકે અંશને જો આત્મા ઉપર આપણે આરોપિત કરી અને એને હું માનીએ તો દુઃખ છે જ છે. જ્યારે સ્વાત્મની આરોપિત અશેષ વસ્તુ નિરાસત, એનો પૂરેપૂરો નિરાશ કરો. અનાત્માને સમજી, એના ધર્મને સમજી, અને આ મારામાં નથી એ પ્રકારે અશેષ. અશેષ એટલે જરા પણ રહેવા નહીં દેવાનું. નહીં રહેવા દેવાનું એટલે શું? 5 કોષનો, 3 અવસ્થાન, પંચકોશ. એ કોષ, એકે કોષ કયા? અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. આ એકે આત્મા નથી. આ બધા આત્મા માટે જાણે કે કોષ બની જાય છે. કોષ એટલે શું? આત્માના સ્વરૂપને આપણા માટે ઢાંકી દે છે. ભ્રમથી, બીજા કોઈથી નહીં, ભ્રમથી ઢાંકી દે છે. અને ઉત્તરોત્તર બધા કોષ સૂક્ષ્મ બનતા જાય છે. અન્નમય, આ સ્થૂળ શરીર એ પહેલો, પણ એનાથી સૂક્ષ્મ, હું સ્થૂળ શરીર નથી, ચલો એ તો આપણે મનમાંથી દૂર કર્યું. એનાથી સૂક્ષ્મ છે પ્રાણમય કોષ. પ્રાણમય કોષ એટલે ભૂખ લાગવી, તરસ, પ્રાણના જે કર્મ છે, અપાનના, વ્યાનના, ઉદાનના, વાયુના, સમાન વાયુ, આ પ્રાણને કારણે શરીરમાં બધી પ્રક્રિયાઓ થાય છે. એટલે આપોઆપ જ જો એ ખબર ના હોય તો આપણે શું માનીએ? મારું ડાયજેસ્ટિવ સિસ્ટમ ખરાબ છે. એ ખરાબ હોઈ શકે, પણ આપણે શું માનીએ? મારું બધું ખરાબ છે અને દુઃખી થઈએ. મારું માથું દુખે છે, મને પિત્ત છે, મને આ છે, મને આ. શરીરને જરૂર છે, આત્માને નથી. ટૂંકમાં આ સૂક્ષ્મ બનતું જાય છે. એનાથી સૂક્ષ્મ મનોમય કોષ. મનમાં ઉઠતી બધી વૃત્તિ એ દૃશ્ય છે, એને હું જોઉં છું, હું પ્રકાશિત કરું છું. મારી એટલે કે સાક્ષી અને મનની વૃત્તિ જે સાક્ષ્ય છે, જે દર્શન છે, જે દૃશ્ય છે, એના વચ્ચે અંતર છે. દ્રષ્ટા અને દૃશ્ય રૂપી અંતર છે. પણ આ ના ખબર હોય તો દૃશ્ય દ્રષ્ટામાં આવી જાય એટલે એને માની લઈએ. સુખની વૃત્તિ મન ઉપર છે. મનના ચિત્રપટ ઉપર સુખની વૃત્તિ આવી, રહી ગઈ, અને બીજું કંઈક થયું એટલે તરત દુઃખની વૃત્તિ જન્મી, એ આવીને ગઈ. તરત કોઈકને જોઈએ ઈર્ષાની વૃત્તિ જન્મે. આ બધાની વૃત્તિઓ જન્મે છે. હું જોઉં છું અને જોડાઈ જાઉં છું. તકલીફ શું? જોઉં
પ્રકાશિત કરું અને પાછું જોડાઈ જાવ. આ જોડાઈ જવાની તકલીફ, જોવાની તકલીફ નથી. પ્રકાશિત આત્મા તો પ્રકાશિત કરશે જ કરશે. પ્રકાશિત કરે એનો વાંધો નથી, કારણ કે એ તો એનું સ્વરૂપ છે. જે આવે સામે એને પ્રકાશિત કરે. તકલીફ ક્યાં છે? જોડાઈ જવું. બંધ બેસતી પાઘડી પહેરી લેવી. ઈર્ષાની વૃત્તિ એક દૃશ્ય છે, પણ આપણે શું કે હું ઈર્ષાળુ. કામ ક્રોધની વૃત્તિ એક વસ્તુ છે, પણ શું કે હું ક્રોધી, હું દુઃખી. આ થયો મનોમય કોશ. એ જ પ્રકારે બુદ્ધિ સાથે તાદાત્મ્ય, બુદ્ધિના નિર્ણયો સાથે તાદાત્મ્ય. મારા નિર્ણય છે, અરે એ તો બુદ્ધિના નિર્ણય છે, એ સરસ હોય, પણ હું એટલો જ નથી. એ જ પ્રકારે આનંદમય કોશ. આનંદમય કોશ એટલે જુદા જુદા અનુભવ થાય, જુદો જુદો રસાસ્વાદ જન્મે, એ બધા સાથે તાદાત્મ્ય. એ પણ એક પ્રકારની પરતંત્રતા છે. તો કે છે બસ અશેષ આભાસ વસ્તુ નિરાસત. આ બધાનો નિરાશ કરીએ એક પછી એક પછી એક. તો પછી હું કોણ છું? તો કે સ્વયમેવ પરમ બ્રહ્મ પૂર્ણમ અદ્વયમ અક્રિયમ. હું કેવો છું? આ રીતે જાણવું કે હું ખરેખર કોણ છું? પરમ બ્રહ્મ, પરિપૂર્ણ, અદ્વય, અક્રિય. આ મારું સ્વરૂપ છે. પણ આના માટે શું કહ્યું? અન્વેષ્ટવ્યમ. આના માટે વિચાર કરવો પડે, ઇન્ક્વાયરી કરવી પડે. કોની મદદથી? શાસ્ત્ર, ગુરુ, ઉપદેશ અનુ. શાસ્ત્ર અને ગુરુના, શાસ્ત્ર ગુરુ દ્વારા, સ્વતંત્રતાથી શાસ્ત્ર નહીં, ગુરુ દ્વારા. ગુરુ દ્વારા એટલે ગુરુ પાસેથી શાસ્ત્રને શીખવાના. અને એ પ્રકારે શાસ્ત્રનો જે અર્થ છે એ આપણા સુધી પહોંચે. એ પ્રકારે અન્વેષ્ટવ્યમ, એ પ્રકારે ઇન્ક્વાયરી, એ પ્રકારે શોધ થાય આત્માની. શોધ એટલે આત્માને જેવો શાસ્ત્ર બતાવે અને એ પ્રકારે ગુરુ જે સમજાવે એ પ્રકારે આપણે સમજતા સેફ, અને તો જ આપણે આત્માને જાણીએ. બસ એ કરો. પછી હવે કે છે આદૌ પ્રયત્ને, અહીં સુધી આપણે કરેલું. આદૌ પ્રયત્નેન દૃશ્યમ નિરુદ્ય સમાદૌ ક્રિયમાણે તત્ર નિષ્ઠસ્ય પૂર્વમ પ્રતીતમ અપી દૃશ્યમ શશવિષાણાદ ભવતી. શું કે છે? જ્યાં સુધી, હવે બીજી વાત, સમાધિની વાત કરે છે. શું કે છે? કે જ્યાં સુધી આપણું મન ચાલી રહ્યું છે, મન ચાલી રહ્યું છે ઇન ધ સેન્સ આપણે વ્યવહારમાં હોઈએ. આ તો જ્ઞાનીઓની વાત થાય છે. વ્યવહારમાં હોય ત્યારે ટૂંકમાં મનની વૃત્તિઓ જેમ જેમ જન્મે છે ત્યાં સુધી જગતની પ્રતીતિ છે. જગતની પ્રતીતિ અર્થાત જગતને આપણે જોઈએ છીએ, અને જોઈએ જેવા જોઈએ એવા આપોઆપ જ આપણે દ્રષ્ટા, જગત દૃશ્ય, અને બંને વચ્ચેનો વ્યવહાર એટલે દર્શન. આપોઆપ જ ત્રિપુટી ઊભી થાય. જેવું દર્શન થયું એવો હું એનો જોનાર બની ગયો, જગત જોવાનો વિષય બન્યો, અને આ જોનાર અને જોવાના વિષયનો સંપર્ક એટલે જોવાનું. આપોઆપ ત્રિપુટી દ્રષ્ટા, દૃશ્ય, દર્શન આવું ઊભું થાય બધી બાબતમાં. હું વિચારવા વાળો, જગત મારો વિચારનો વિષય અને વિચારની પ્રક્રિયા, આ ત્રણ ઊભા થાય. ઊભા થાય મીન્સ એકી સાથે આ ત્રણનો વ્યવહાર થાય. પણ આ બધું ક્યારે છે? જેવા આપણે વિજ્ઞાતા બનીએ, વ્યવહાર થવાનું શરૂ થાય. પણ જ્યારે મન શાંત પડી જાય, મનમાં વૃત્તિ નથી, ત્યારે આ દ્રષ્ટા એ પણ એક વૃત્તિ છે, દૃશ્ય પણ વૃત્તિ છે. હવે આ ત્રણેયમાંથી એકેય રહ્યું નહીં. જ્યારે મન સમાહિત ત્યારે શું? તો કે છે ત્યારે માત્ર અને માત્ર કોણ છે? શેષ ત્યાં શું છે? ચૈતન્ય. હવે કોણ ના રહ્યું? દૃશ્ય ના રહ્યું. હવે દૃશ્ય ના હોય તો કોણ ના રહ્યું? દ્રષ્ટાય ના રહ્યું.
કંઈક હોય જોવાનું તો હું જોનાર હોઉં, પણ કોઈ હોય જ મીન્સ કશું છે જ નહીં તો હું જોનાર નથી. કોઈ બોલવા વાળું હોય આપણી સાથે તો આપણે બોલીએ, પણ બોલવા વાળું કોઈ છે જ નહીં એટલે બોલવાની શક્તિ કઈ, પણ આપણે પછી બોલતા નથી હોતા. એનાથી આગળ આ તો મન જ શાંત છે. મન હોય ત્યારે વૃત્તિ ઉઠ્યા કરે, પણ એવી એક ક્ષણ આવે, એવો એક સમય આવે જ્યારે મન જ ના હોય. તો મનનો શું વાંધો છે? વાંધો નથી, પણ આ તો એવી જ્ઞાની પુરુષ અથવા ધ્યાન કરનાર એવી એક યોગી હોય કે જે હોય સમાધિમાં સંપૂર્ણપણે આત્મામાં લીન થઈ જાય, ત્યારે મનમાં વૃત્તિ ઉઠવાની કોઈ શક્યતા નથી. જો એવી એને એટલી શાંતિ, વૃત્તિ પણ ડિસ્ટર્બન્સ છે, વૃત્તિ પણ વિક્ષેપ છે, અને વૃત્તિની કોઈ જરૂરિયાત નથી. વૃત્તિ ચંચળતા બતાવે છે. વૃત્તિ શું બતાવે છે? મનનું ચાંચલ્ય. વૃત્તિ શું બતાવે છે? પોતાની જોડે મજા નથી. વૃત્તિની જરૂર નથી, વૃત્તિ પણ એટલો ડિસ્ટર્બન્સ છે. તમને કહું, મહાસાગરમાં કે કોઈ પણ એક દરિયો હોય, મહાસાગર, એમાં પેટાળમાં ઊંડાણમાં જાઓ, ઉપર તો બહુ બધા મોજાઓ આવે ને બધું આમ તોફાન ચાલતું હોય દરિયામાં, પણ પેટાળમાં જાઓ ને અંદર, બરોબર દરિયો એવું ઊંડો હોય અને જેમ ઊંડાઈમાં તમે જતા એમ શાંત હોય, એવો શાંત હોય, અને ત્યાં કોઈ મુવમેન્ટ ના હોય. હા, પાણી એટલું નિવિડ હોય, એટલું બધું ગાઢ હોય. ઉપર તો છે ને વાયુ હોય ને આ બધું ચાલતું હોય એટલે પરપોટા ઉઠ્યા કરે ને મોજાઓ ઉઠ્યા કરે, આ બધા વાયુના સાથેના સંપર્કને કરે. પણ અંદર ડીપમાં ક્યાં કોઈ સ્પેસ નથી, વાયુને કારણે કોઈ મૂવમેન્ટ નથી, કશું નથી, માત્ર એક ઘનતા હોય પાણી, માત્ર પાણી. આ તો એક નજીકનું દ્રષ્ટાંત કહું છું. ત્યારે પછી શું છે, એ કઈ મોજું ના ઉઠતું હોય, ત્યાં ડીપમાં વચ્ચે પ્રગાઢ શાંતિ. એમ હવે એ કહે છે કે જ્યારે મનને સમાધાન થઈ ગયું, મનને કોઈ પ્રશ્ન નથી, કોઈ કારણસર મનમાં હવે જ્ઞાનને કારણે, વિવેકને કારણે, પૂર્ણ સમજને કારણે એકદમ શાંતિ છે. ત્યારે શું થાય તો કે જે જગત બગત રહ્યું જ નહીં. જગત એટલે વૃત્તિ, મનના વિચાર, પેલા વિચાર અને પછી જગત, એવું છે. હવે વિચાર જ રહ્યા નથી, જગત નથી. એ હવે નિર્વિકલ્પ સમાધિ એની વાત કરે છે. હા, તો કે જગત કેવું થઈ જાય? દૃશ્યમ શશ વિષાણવત ભવતી. દૃશ્ય જગત કેવું બની જાય? શશ વિષાણવત. શશ વિષાણ એટલે સસલાના સિંગડા જેવું. હવે સસલાનું સિંગડું ક્યાં છે? ક્યાં છે? છે જ નહીં, છે જ નહીં. એમ જગત છે જ નહીં. ખબર પડી? એ જેની ઉપજ હતી, જગત જેનું ઉપજ હતું એ જ રહ્યું નથી. કારણ જ ન હોય તો કાર્ય કેવી રીતે હોય? મન જ, જેમ માટી ના હોય તો ઘડો ક્યાંથી આવે? લોટ જ ના હોય તો રોટલી ક્યાંથી આવે? એમ જ્યારે મન જ નથી રહ્યું તો જગત ક્યાં છે? અર્થાત જગત ક્યાં સુધી હોય? મન હોય ત્યાં સુધી. જુઓ, આ સમજવાનું છે. તો હું મનને મારી નાખું, એમ મરે બરે પણ નહીં. એમ કઈ મન તો મન એમ કઈ ગાંઠતું નથી. યોગી લોકો શું કરે? પ્રાણાયામથી એ આ સમજતા નથી, સમજતા પણ હોય, પણ મનનો લય કરી નાખે. આ એક રીત છે. કેનાથી? પ્રાણાયામથી. એટલો સઘન અભ્યાસ હોય એનો, એટલે પ્રાણાયામના ફોર્સથી
આ બંને કનેક્ટેડ છે, પ્રાણ અને મન કનેક્ટેડ છે. એટલે પ્રાણના નિરોધ દ્વારા એ મનનો નિરોધ કરે. ધીમે 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 એમનો શ્વાસ લગભગ ચાલતો ના હોય, એટલી એની પ્રેક્ટિસ હોય આ યોગીઓમાં. એને કારણે એક શ્વાસ લીધો, એને અંદર ભરી દીધું હોય, પછી કેટલાય વખત સુધી એને ચાલે. બહુ સૂક્ષ્મ આ પ્રક્રિયા બની જાય. જેમ આપણે યોગશાસ્ત્રમાં એની વાત આવે છે કે પેલી રૂની આપણે વાટ બનાવીએ ને, એ એટલી દિવેટ વાટ, એ એટલી એને ખેંચીએ ખેંચીએ ખેંચીએ, એટલી લાંબી, પતલી અને લાંબી, જાડી જાડી નહીં, પછી પતલી કરવાની, લાંબી કરવાની, એકદમ થિન. એમ આ મનને એકદમ ક્ષીણ કરતા જાય કરતા જાય કરતા જાય. કેના દ્વારા? પ્રાણાયામ દ્વારા. ઓછામાં ઓછો વિક્ષેપ, ઓછામાં ઓછો પ્રાણ ચાલતો હોય, પણ એમને ચાલે, મરી ના જાય, જીવતા હોય. પણ આપણને તો કઈ શ્વાસ એ ખબર ના પડે, એટલું અંદર હોય. આ બધું પ્રાણાયામની બધી એક્સપર્ટીઝ એમના પાસે હોય, માસ્ટરી હોય છે, મહિનો મહિનો અંદર રહેતા હોય. આ બધા પાછું જો એની સમજ હોય, આ માત્ર પ્રાણાયામથી થતું હોય ને, અને જ્ઞાન ના હોય કે જગત ખરેખર છે જ નહીં, એવી ખબર ના હોય. જેમ જાંજવાનું જળ નથી, એ દેખાય છે પણ છે નહીં, એવું કદાચ જ્ઞાન ના હોય તો એ માત્ર શું કરે? પ્રાણાયામથી આવું નિરોધ કરે. પણ જેવું આ પૂરું થયું પછી શું? એટલે ઈચ્છનીય શું છે કે જ્ઞાન હોવું. પછી આ કરો એનો વાંધો જ નથી, જરૂર કરો. એવી એક સ્થિતિ તો જન્માવવી જોઈએ કે આપણે માત્ર સ્વરૂપ સાથે હોઈએ. ઈચ્છનીય છે તો જ પૂરેપૂરું એનું જ્ઞાન થાય. જગત સાથે એનું જ્ઞાન છે એની ના જ નહીં, જગત સાથે ચૈતન્યનું જ્ઞાન તો છે જ, કારણ કે જગત ચૈતન્યથી અલગ જ નથી, એ જ છે. જેમ આ ઘડો છે ત્યારે માટીનું જ્ઞાન છે જ. માટીના જ્ઞાન માટે કે માટીના દર્શન માટે આ ઘડાને તોડી ફોડી નાખવાની જરૂર નથી. પણ આ ઘડો હોય જ નહીં અને માત્ર માટી જ હોય, આ શેપ જ ના હોય, ત્યારે માટીનો બહુ દ્રઢતાથી અને નજીકથી સમજ પડે. એમ પછી ભલે ને આ હોય, એકવાર સમજી લો. એટલે આ એની વાત કરે છે. જો પેલા શ્લોક વાંચીએ. સમાહિતાયામ સતિ ચિત્ત વૃત્તૌ પરાત્મનિ બ્રહ્મણિ નિર્વિકલ્પે ન દૃશ્યતે કશ્ચિદયં વિકલ્પઃ પ્રજલ્પમાત્ર પરિશિષ્યતે તતઃ. કે છે જો સમાહિતાયામ સતિ ચિત્તવૃત્તો પરાત્મની બ્રહ્મણી નિર્વિક, આ બધી સપ્તમી છે, સપ્તમી વિભક્તિ. શું કે છે? ચિત્તવૃત્તો, ચિત્તની બધી વૃત્તિઓ, બહુવચનમાં ચિત્તની વૃત્તિઓ શેમાં સમાહિત થઈ જાય? સમાહિતાયામ. શેમાં? સતી, સતમાં, સતની સાતમી વિભક્તિ સતી, પછી પરાત્મની પરમાત્મામાં, પાછું બ્રહ્મણી બ્રહ્મમાં, અને કેવું બ્રહ્મ? નિર્વિકલ્પે, એ સપ્તમી. ટૂંકમાં આટલા બધા રીતે બ્રહ્મનું વર્ણન કર્યું. સતમાં, પરાત્મામાં, બ્રહ્મમાં જે કેવું છે નિર્વિકલ્પ, એમાં ચિત્તની વૃત્તિ બધી સમાહિત થઈ જાય. ચિત્તની વૃત્તિ બધી અંદર જતી રહી. ચિત્ત હવે ચિત્ત ના રહ્યું, શું બની ગયું? ચિત્ત. ડબલ ત હતા ત્યારે ચિત્ત એટલે માઇન્ડ. હવે શું થયું? સમાહિતાયામ વૃત્તો, બધી વૃત્તિ સંકેલાઈ ગઈ, વૃત્તિ ઉઠતી નથી. હવે શું રહ્યું? ચિત્ત. ચિત્તમાં ખોડો ત, એકલું ચિત્ત એટલે ચૈતન્ય રહી ગયું. ત્યારે શું થાય?
વૃત્તિ હતી ત્યાં સુધી દૃશ્ય હતું, જગત હતું. વૃત્તિ એટલે હું તમને કહું, એક ઘડો હું આ ક્લિપ કહું, આ ક્લિપ વૃત્તિ આવે ને, પહેલા ક્લિપ નામનો શબ્દ બોલાય એટલે તરત જ તમને આ અંદર દેખાય. શું દેખાય? આ ક્લિપ દેખાય. હું એમ કહું કે મંદિર, મંદિર બોલીએ ને એટલે તરત આપણામાં એક ખ્યાલ જન્મે, મંદિર, કે ત્યાં સરસ જગ્યા હોય, શાંતિ હોય, ત્યાં ભગવાનની મૂર્તિ હોય. ઘર, ઘર બોલીએ એટલે આપણને તરત એક નાની જગ્યા ખ્યાલ આવે. એમ વૃત્તિ સાથે એનો પદાર્થ મનમાં ઝબકે, પણ વૃત્તિ જ ના રહે તો પદાર્થ રહેતો એ કે છે ન દૃશ્યત, પછી ન દૃશ્યતે કશ્ચિદ અયમ વિકલ્પ. હવે કોઈ વિકલ્પ, વૃત્તિ જ રહી નથી એટલે કોઈ વિકલ્પ નથી. પ્રજલ્પ માત્ર પરિશિષ્યતે, તો પછી શું રહી જાય છે? માત્ર જે શબ્દો હતા ને શબ્દો રહી ગયા, જગત રૂપી શબ્દ રહી ગયું, શબ્દ નથી હવે જ ખરેખર તો. પણ ધારો કે પણ અંદર કઈ હવે જગત નામની વસ્તુ રહી નહીં. જેમ મેં કહ્યું ને, મોજા ઉઠતા હોય ત્યાં સુધી જાણે કે એવું લાગે કે પાણી અને મોજું, એમ પાણીમાં આવું આમ ઉછળકૂદ 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 થયા કરતી હોય. પણ આપણે અંદર ડીપમાં જઈએ તો ત્યાં કોઈ ઉછળકૂદ છે? ત્યાં શું છે? ઘન ઘન પાણી. ત્યાં કેમ મોજું નથી દેખાતું? માત્ર પાણી. હવે એમ અહીં રહીશું રે, શું રહી ગયું? માત્ર ચૈતન્ય રહી ગયું, નિર્વિકલ્પ. તો જગત ક્યાં ગયું? જગત માત્ર શબ્દ હતું, જગત માત્ર શબ્દ. જગત શબ્દની સાથે એવું ઠોસ જગત છે. એટલે શું થયું? માત્ર ભ્રમ. જ્યારે શબ્દ હોય અને એને અનુરૂપ વિષય ના હોય તો એ શબ્દ શું થયો? હવામાં લટકે, હે ને? શબ્દ ખરો જગત, પણ એનો વિષય નથી ત્યાં. શબ્દ પણ નથી એ વખતે, પણ એનો વિષય તો છે જ નહીં. તો શું રહ્યું? પ્રજલ્પ. આપણે કે ના બબડાટ કરે છે, આ તો બોલે છે. જેમ શેખ ચલ્લી એવું એવું બધું જુએ અને બોલે, પણ એમાંનું કઈ હોય નહીં. એમ બોલતો હોય, એ આના પૈસા લઈ આવીશ, આમ આટલામાં શું વેચતો તો એ તેલ, હે ઘી, ઘી પછી આમ વેચાશે ને પછી મને એના આટલા પૈસા મળશે, પછી નફો થશે, નફો થશે, પછી ઘર વસાવીશ અને પછી લગ્ન કરીશ, પછી મને બાળકો થશે અને અમે બધા ફરવા જઈશું અને ઘરમાં મજા કરતા હશું. અને પછી એક દિવસ મારું બાળક મને ખેંચે, પપ્પા પપ્પા મને બહાર લઈ જાઓ, અને આમ કરો તેમ કરો, એને મારી ધોતી ખેંચશે. અને એમાં એવું કરવા ગયો, એમાં એનું પેલું ઘીની ટોયલી હતી એ પડી ગઈ. એની સાથે એનો આખો સંસાર. કયો સંસાર? નફો ને લગ્ન ને બાળક ને બધું ગયું. એ શું થયું? માત્ર બબડાટ. એ શું થયું? માત્ર જલ્પ, પ્રજલ્પ. એમ આ જગત શું છે? પ્રજલ્પ. પ્રજલ્પ એ કે છે. તો કે છે જો સતી અબાધ્યે પરમાત્મની નિર્વિકલ્પે બ્રહ્મણી ચિત્તવૃત્તો સમાહિતાયામ. ચિત્તની બધી વૃત્તિ, અને આ તો જન્મો જન્મનું કામ છે. આ કઈ એ શક્ય હોય કે આ એક જન્મમાં થાય, પણ એની પાછળ ઘણું મનને સમાધાન કરવું, મનને સમાહિત કરવું કઈ સરળ નથી. એ ક્યારે સમાહિત થાય? કેટલુંય શ્રવણ, કેટલુંય મનન, કેટલું નિધિધ્યા, અને એ પહેલા શુદ્ધિ માટે કર્મયોગ. શુદ્ધિ સૌથી પહેલી વખત તેનું છે શુદ્ધ થાય હૃદય, પછી શ્રવણ કામ લાગે, મનન કામ લાગે. એ બધાને કારણે મન શાંત પડતું જાય. હવે મનમાં કોઈ સંઘર્ષ નથી. એ પહેલા પ્રયત્નપૂર્વક આ થયું, જે છે બરોબર છે, મારે તો સેવા જ કરવી છે,
જે ઈશ્વર આપે એ બરોબર છે. આ ભાવના આપણા અડધા કકડાટને શાંત કરી દે. આપણા મનમાં કકડાટ બહુ હોય છે. મનમાં કકડાટ 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 કકડાટ. આપણે કઈ શાંતિ રાખો, તું કકડાટ ના કર. એ કકડાટ છે હોય, આમ કેમ થયું, આમ કેમ થયું, આમ કેમ ન થયું, આમ કેમ થયું, આ કેમ આવ્યા, આ કેમ ન આવ્યા, આ કેમ બોલ્યા, આ કેમ ન બોલ્યા, આ કેમ મળ્યું, આ કેમ ન મળ્યું. કકડાટ કકડાટ કકડાટ. આ બધી વસ્તુ હજારો કકડાટ. અમુક ગમે, અમુક ના ગમે. જગતમાં આવો આપણો જગત સાથે આપણો આવો સંબંધ છે, તેનો કકડાટ ન હોય. કકડાટ ક્યારેક જ ના હોય, મોટા ભાગે તો હોય જ. નોકર કેમ ના આવ્યો, સવારના પોરમાં ત્યારથી શરૂ થાય. દૂધ કેમ ના આવ્યું, કેમ મોડું આવ્યું, પાણી કેમ ના આવ્યું, પાણી કેમ કાપ થયો, હજારો વસ્તુ. અરે કાંઈ ના હોય તો આપણે કેમ મોડા ઉઠ્યા, ત્યારથી શરૂ થાય. આજે મોડા ઉઠ્યા, કેમ મોડું, અંદર સંઘર્ષ ચાલે. હું તો કોઈ દિવસ કઈ બરોબર કરતો જ નથી, મને તો ટાઈમ મળતો જ નથી. હજારો પ્રશ્નો આપણને ઉભા થાય. ચા કેમ ના મળી, ત્યારથી આવા તો. અને બીજા કેટલાય જીવનના બધા કકડાટ, આ બધાને દૂર કરવાનો ભગવાને શું એક જ સરસ ચાવી આપી, કર્મયોગ. તું મારા માટે કર. બ્રહ્મણી આધાય યહ કરોતિ કર્માણી સંગમ ત્યક્ત્વા. સંગને છોડીને મારા માટે કર, મારો સેવક બની જા. સેવકને તો કરવાનું, ચિંતા બધી માલિકને. ચિંતા બધી કોને હોય? માલિકને હોય. સેવક એ તો માલિક જેમ કે એમ કરવાનું હોય. તમારા માટે હું કરું, તમારી ઈચ્છા પ્રમાણે કરું, તમને ગમે ત્યારે કરું, તમે કહો એમ હું કરું. મારે તો કરવાનું. કોના માટે? તમારા માટે. એની શાંતિ છે. પણ માલિકને મીન્સ બધી રિસ્પોન્સિબિલિટી માલિકની. એમ કર્મયોગી સેવક છે. ભૃત્યવત કરોમી, ભૃત્યવત કરોતી. ભૃત્ય સેવકની જેમ એ બધું કરે. અને જે આવે એ બરોબર છે. મારે શું ચિંતા છે? મારા માલિકને બધું મારું પૂરું કરવાનું છે. મહિને પગાર આપવો એ એનું કામ છે, મારું કામ નથી. આ વખતે નહીં આપે તો 2 મહિનાના ભેગા આપશે. એ એક એને નક્કી કરવાનું. માલિક ઉપર વિશ્વાસ, અર્થાત પ્રસાદ બુદ્ધિ. જે આપે બરોબર છે. આ પોણા ભાગનો કકડાટ ગયો, રાગદ્વેષ ગયા, અહંકાર ક્ષીણ થયો, એક મન શાંત થયું. આમ ચાલે 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 ચાલે. એનાથી શ્રવણ મન આ બધામાં આ બધું નિખરે. કર્મયોગને કારણે અસર કરતું થાય. બસ પછી એક એવો પોઈન્ટ આવે, આ કર્મયોગ જન્મો જન્મ ચાલે. એવું જરૂરી નથી કે એક જ જન્મમાં થાય. એટલે ભગવાને કહ્યું 6થા અધ્યાયમાં, શું કહ્યું? અનેક જન્મ સંસિદ્ધ. અનેક જન્મ સંસિદ્ધ. અનેક જન્મમાં થોડું થોડું ભેગું કરતો, પૂંજી ભેગું કરતો જાય. શુદ્ધિ રૂપી, શ્રવણ રૂપી, મનન રૂપી અનેક જન્મ સંસિદ્ધ. તતો યાતિ પરામ ગતિ. ત્યારે પછી પરાગતિને પ્રાપ્ત કરે. શુદ્ધિનો નો ચોઇસ, નો વિકલ્પ. શ્રવણનો નો વિકલ્પ. મનનમાં કોઈ ઓપ્શન જ નથી. આ એકના કોઈ ઓપ્શન નથી, કરવું કે ન કરવું. એટલે બસ આ બધાને કારણે ચિત્તવૃત્તૌ સમાહિતાયા, મન આપણું અનુકૂળ થાય. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન જ મુક્તિનું કારણ બને અને મન જ બંધનનું કારણ બને. મન મુક્તિનું કારણ ક્યારે બને? પહેલા તો મન ફ્રેન્ડ બને, મન આપણું મિત્ર બને. આપણું કહેતું માનતું જાય, એ પ્રમાણે કરે અને ધીમે 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 મન જગતની મર્યાદા, ક્ષુલ્લકતા, મિથ્યાત્વ સમજતું જાય. મિથ્યાત્વ સમજતું જાય. કોની પાછળ પડ્યો છું? કોની અપેક્ષા રાખું છું? કોની આશા રાખું છું? હે મન, તું આ છોડ. જે જગત સાચું નથી અને બધું જે તું ઈચ્છે છે તારામાં છે, છોડ આ માથાકૂટ. જ્યાં ઈચ્છે છે ત્યાં નથી. એનો વ્યક્તિનોય દોષ નથી, વસ્તુનોય દોષ નથી. તારી અપેક્ષાનો દોષ છે, તારા અવિવેકનો દોષ છે, તારી ગેરસમજ નહીં અણસમજનો દોષ છે.
वो का लप, અપેક્ષા છોડ, છોડ અપેક્ષા. કોઈ સમર્થ જ નથી અપેક્ષા આપણી પૂરી કરવા માટે. કોઈ કરતા કોઈ સમર્થ નથી. અરે ભગવાન સમર્થ નથી, વ્યક્તિઓની તો વાત જ શું કરે. છોડ બધું. કોણ સમર્થ છે? આત્મા સમર્થ છે. આત્મામાં તને આપવા માટેનું બધું ત્યાં છે. આવી સમજ જેમ આવતી જાય ને, જેટલા પ્રમાણમાં આવતી જાય, અને જો આપણે પ્રયત્ન કરીને એને પકડી રાખીએ તો જતે દિવસે સમાહિતાયામ ચિત્તવૃત્તો. બસ વૃત્તિ ખરેખર તો હોય તોય વાંધો નથી, પણ સમાહિત થઈ ગઈ આત્મામાં, અને શેમાં સ્થાપિત થઈ ગઈ? ક્યાં બિચારી વળી ગઈ? ક્યાં શાંત પડી ગઈ, શાંત થઈ ગઈ. કેમાં? પરાત્મની નિર્વિકલ્પે બ્રહ્મણી. બ્રહ્મ કેવો છે? પરમ તત્વ. અને બ્રહ્મ પોતે કેવું છે? ખરેખર નિર્વિકલ્પ. એ કે છે મારે કોઈ વિકલ્પની જરૂર જ નથી, મારે જગતની, જગત એટલે વૃત્તિ. વૃત્તિ ઉઠ બેસ, ઉઠ બેસ, ઉઠ બેસ, આવી મારે એટલી જરૂર નથી આની. હાથે કરીને મનને શું કરવાને? હાથે કરીને વૃત્તિઓને ઉઠવાની જ જરૂર નથી. એ ક્યારે ન ઉઠે? જ્યારે સંતોષ હોય, સ્વરૂપ સાથે શું હોય? મજા હોય, પૂર્ણ આનંદ હોય, ત્યારે જ ના ઉઠે. બાકી આમ કહે કે ના ઉઠીશ તો કહે હું તો ખાસ ઉઠીશ. અવળચંડુ છે મન તો, કઈ એમ દાદ આપે એવું નથી. એને પૂર્ણ એટલે સમજો આપણે પ્રસાદમ અધિગચ્છતિ. અંદર પ્રસાદ, સમ્યક પ્રસાદ. અંદર પ્રસાદ એટલે આનંદ મળવો જોઈએ. એટલે ભગવાને કેવી ટેવ પાડી કર્મયોગ દ્વારા? તું શું કામ આવ્યું મારા માથે અને શું એનું ફળ મળ્યું એમાંથી આનંદ ના લે. તું શેમાંથી આનંદ લે? તને કરવા મળ્યું, બસ. તને મેં કામ સોંપ્યું એનો આનંદ લે. શું આપ્યું એનો નહીં. અને બીજો આનંદ, આપણે શેનો આનંદ લેતા હોય? કેટલું આવ્યું, કેટલું આવ્યું, એનો નહીં. તું શેનો આનંદ લે? આવ્યું, પ્રભુના ચરણોમાંથી આવ્યું. પ્રભુના ચરણોમાંથી મમરોય આવે, અને સાકરીઓય આવે, અને સિંગય આવે, અને એટલી મસ્તી સાકરય આવે, અને લીમડોય આવે, અને ભસ્મય આવે, અને મોટા મોટા તિરુપતિજીના લાડુય આવે, અને ડાકોરના બધું જાત જાતનું આવે. આપણે એ દ્રષ્ટિ નથી હતી. આપણે શું પ્રસાદ કહે ને એટલે આપણે ઓ પ્રસાદ આપો. પછી જેને ડાયાબિટીસ હોય ને એ જરાક લઈ લે, અથવા કે તુલસી આપો. કેમ? ભગવાનના આ આપણી ભાવના છે, પણ એ ભાવના શું કરે છે? મનને શાંત કરે છે. ખબર પડી? ત્યાંથી દ્રષ્ટિ ક્યાં ગઈ? જે છે ભાઈ પ્રસાદ, બસ. નહીં તો કેવું, કેમ, આટલું કેમ, ઓછું કેમ, વધારે કેમ, ખાટું કેમ, ખારું કેમ, તુરું કેમ, એ બધું. આમ મન સમાહિત થતું જાય. બસ સમાહિતાયામ ચિત્તવૃત્તો. ક્યાં? આત્મામાં. અયમ વિકલ્પ કશ્ચિદ અપી ન દૃશ્યતે. હવે એક વિકલ્પ રહ્યો જ નહીં. પૂર્ણ આનંદ, પૂર્ણ શાંતિ છે. તો શું થયું? તતઃ પ્રજલ્પન માત્ર પરિશિષ્યતે. જગત શું રહી ગયું? પ્રજલ્પ. જગત નામની વસ્તુ કોઈ રહે જ નહીં. બહુ તો શબ્દ રહ્યો. એટલા માટે છાંદોગ્યમાં કહ્યું વાચારંભણમ વિકાર. આ વિકાર, જગત ઇઝ વિકાર. એ શું છે? વાણી ઉપર. આ ઘડો વાણી ઉપર છે. ઘડો વાણી ઉપર છે એટલે નામનો શબ્દ માત્ર છે. છે શું ખરેખર? માટી. આમાં ઘડો ક્યાં છે? ઘડો તો નામ છે, તત્વ કયું છે? માટી. કારણ કે ઘડો જો હોય, આ બહુ વિચારવાનું છે. ઘડો જો હોય તો માટી લીધા પછી રહેવો જોઈએ. માટી લઈ લઈએ પછી ઘડો રહેવો જોઈએ. જો સ્વતંત્ર સત્તા ઘડો ધરાવતો હોય, બે વસ્તુ હોય, આપણે કહીએ છીએ માટી અને ઘડો બે હોય તો છૂટા પાડીને બે છૂટા કરી નાખી. માટી અને ઘડો છૂટા કરી નાખી. તમે માટી રાખો, હું ઘડો લઈ લઉં. હું શું લઈ લઉં? ઘડો. તમે શું રાખો? માટી. તો તમે કહેશો માતાજી
તમે શું કહેશો માતાજી? તમે શું લઈ લીધું? માટી લઈ લીધી. તો મારા હાથમાં શું આવે? આપો આવું કરો છો? બોલી જાઓ ને પછી ફરી જાઓ છો? દગો, કપટ, મારી જોડે કપટ. તો તમે ન સમજો તો અમે શું કરીએ? માટી લીધા પછી શું આવે મારા હાથમાં? કઈ જ નહીં. ધેટ મીન્સ એ હતું ક્યાં? નામનું. એમ ચૈતન્યમાં જગત ક્યાં છે? શબ્દ રહી ગયો. એ કે છે યોગશાસ્ત્રમાં આવું સૂત્ર છે, શબ્દ જ્ઞાન અનુપાતી વસ્તુ શૂન્યો વિકલ્પ. શબ્દને અનુરૂપ જ્યારે પદાર્થ ના હોય ત્યારે શું બની જાય? શૂન્ય. શબ્દ તો બોલ્યા, શું બોલ્યા? શશ વિષાણ, સસલાનું સિંગડું, પણ બોલવાથી કઈ સિંગડું ના હોય ત્યાં. સસલાનું સિંગડું બોલી તો નાખ્યું, પણ છે ખરું? એટલા માટે જ કહ્યું ને વંદ્યા પુત્ર. પછી મૃગત જાંજવાના જળમાં સ્નાન કરીને આપણે આવું વાક્ય બોલીએ કે વંદ્યાનો પુત્ર જાંજવાના જળમાં સ્નાન કરીને આવ્યો, પછી એને શું મુગટ પહેર્યો. શેનો મુગટ પહેર્યો? તો કે ખ પુષ્પ, આકાશ પુષ્પ નો પુષ્પ, આકાશના પુષ્પોને ગૂંથી અને એને શું બનાવ્યો? મુગટ પહેર્યો. અને હવે જઈ રહ્યો છે. એટલે કોણ છે? બતાવો, બતાવો કોણ છે આ માણસ? હે, ક્યાં છે? હોવો જોઈએ ને. આટલું બધું વર્ણન કર્યું. કેવો? આ વંધ્યાનો પુત્ર. એક વર્ણન. બીજું શું વર્ણન? સ્નાન કર્યું એણે. શેમાં સ્નાન કર્યું? જાંજવાના જળમાં. ત્રીજું શું છે? બની ઠનીને મુગટ પહેરીને જઈ રહ્યો. બતાવો ક્યાં છે? આટલું વર્ણન અને કાંઈ નહીં. બતાવો આ માણસ ક્યાં છે? તમે બોલો એટલે માતાજી કઈ બધું થાય ભાઈ નહીં. તમે બોલો એટલે શું? તમે તો બધું ઘણું વર્ણન કરો. અર્થાત આ બધા શબ્દોને અનુરૂપ કોઈ પદાર્થ નથી. વંધ્યાનો પુત્ર એટલે શું? એ માત્ર નામ થયું, એટલે પુત્ર નથી. જાંજવાનું જળ એટલે શું? સ્નાન. એ જે માણસ છે જ નહીં એ સ્નાન કેવી રીતે કરે? અને સ્નાન કરે નહીં તો પેલું સ્નાન કરીને જે પુષ્પ છે જ નહીં એનું મુગટ કેવી રીતે? અને કોણ પહેરે? આ ત્રણેયનો એક પદાર્થ જ નથી. સમજ પડી? બોલો એટલે થાય નહીં. ચોપડા ને ચોપડા ભરો આવી રીતે, પણ દેટ ડઝન્ટ મીન કે એ ત્યાં હોય. એ અહીંયા કહે છે કે વસ્તુ શૂન્ય વિકલ્પ. એમ જગત નામનો કોઈ ત્યાં પદાર્થ નથી. બસ. તો શું છે? આવું ક્યારે થાય? જ્યારે સંપૂર્ણ અજ્ઞાન સમૂલ કાશમ, અજ્ઞાનસ્ય સમૂલ કાશમ કશિતત્વેન, અજ્ઞાનમાંથી જન્મેલી બધી જ કાર્ય આ પ્રકારે એને ભ્રમ સમજીને બધાનો નાશ થઈ જાય. આ જ ખરો નાશ છે. જ્યાં સુધી ભ્રમ ના જાય ત્યાં સુધી જગત રહેવાનું. કારણ કે ભ્રમની ઉપજ છે જગત. જગત એટલે કોણ? ભ્રમનો ઇફેક્ટ. ભ્રમ એટલે શું? ભ્રમ એટલે જે નથી પણ તમે સેવી રહ્યા છો, જે છે નહીં પણ તમે એનું સેવન કરો છો. એ તો શું રહ્યું? હવે રહ્યું શું? કેવલમ અખંડમ સચ્ચિદાનંદ માત્રમ અસ્તિ. શું છે? કેવળ સચ્ચિદાનંદ. એનાથી વધારે કાંઈ નહીં. માત્ર કેવલ સચ્ચિદાનંદ રહી જાય છે. એટલે માટે જગતને કારણે જે કામ ને ક્રોધ ને લોભ ને આ બધું જન્મતું એ હવે ગયું. જે છે જ નહીં એટલે કોઈ છે જ નહીં. તું શેના માટે લડે છે? જે સંપત્તિ, બે ભાઈઓ ઝઘડે છે શેના માટે? સંપત્તિ માટે. એ ક્યાં છે? જમીન નીચે દાટેલું છે અને ખોદ્યું, કશું નીકળું જ નહીં. હવે આપણે શેના માટે લડીએ છીએ? એ તો છે જ નહીં. પૈસા છે જ નહીં, ચરું નીકળો જ નહીં, એટલે બંને ભેટી પડે. કઈ છે જ નહીં. એમ આ જગતને કારણે કામ ને ક્રોધ ને લોભ ને અપેક્ષા ને ફરિયાદ ને સંઘર્ષ ને દુઃખ ને બધું કેટલું, પણ એ છે જ નહીં ભાઈ. આ પ્રકારે આ ક્યારે થાય? જ્યારે એનું મિથ્યાત્વ સમજાય. કોનું મિથ્યાત્વ? જગતનું, આત્માનું નહીં. આત્માનું, આત્મા મિથ્યા નથી. હા, આત્મા સત્ય છે.
જગત મિથ્યા, બધું ફેંકી નહીં દેવાનું, રાખવાનું. બસ એ થયું. તો જગત શું છે? તો કે છે 400માં શ્લોકમાં, અસત્કલ્પો વિકલ્પોયમ વિશ્વમિત્યેક વસ્તુની નિર્વિકારે નિરાકારે નિર્વિશેષે ભિદા કુતઃ. શું કહે છે? અસત્કલ્પ વિકલ્પ અયમ વિશ્વમ ઇતિ એક વસ્તુની. એક વસ્તુ કઈ છે? ચૈતન્ય કે આત્મા. એના ઉપર આ પ્રશ્ન થયો કે જગત ક્યાં છે? તો કે આ વસ્તુની, એક વસ્તુમાં સપ્તમી છે. એક વસ્તુની જગત કે અસત્કલ્પ. આ કલ્પ શબ્દ છે ને સંસ્કૃતમાં શેના અર્થમાં વપરાય છે? ઈશત, જરાક, જાણે કે, આપણે કહીએ ને જરાક જેટલું, તો જરાક જેટલું તો પછી માતાજી જરાક જેટલું તો જગત થયું ને. તો કે ના, જરાક ખરેખર છે ને, પણ પ્રતીતિને કારણે આપણે એને જરાક સત્તા આપીએ. છે તો નહીં જ, પણ દેખાય છે એટલે આપણે શું? ઈશત, જરાક. એટલા માટે આવું જયારે સેન્સ, આવી જયારે અર્થ પહોંચાડવાનો હોય ને, જરાક જેટલું, ત્યારે કયો શબ્દ? ઈશત કલ્પ. એમ અહીંયા અસત જગત માટે કયો શબ્દ વાપર્યો? અસત કલ્પ. અસત સમાન. અસત એટલે શું? અસત એટલે નહીં હોવું નહીં. અસત એટલે શૂન્ય નહીં. અસત એટલે કેવું? મિથ્યા. અસતનો અર્થ અહીંયા શું? અસત એટલે સંપૂર્ણપણે નહીં એવું નહીં. ન હોય તો દેખાતું જ નથી, પ્રશ્ન જ ક્યાં છે? પણ આ તો શું છે? દેખાય છે. આ દેખાય છે ને એટલા માટે શું છે? અસત એવું કીધું. દેખાય છે એ તકલીફ જન્માવે છે. એટલે કે જે દેખાય છે પણ માત્ર દેખાવું એટલું જ હોવાપણું છે. હોવાપણું કેટલું છે? માત્ર દેખાવાપણું. દેખાય છે એટલું, બીજી કોઈ સત્તા નથી. અસત્કલ્પ. કોણ? વિકલ્પ. વિકલ્પ એટલે કોણ? આ વિવિધ. જે વિકલ્પનો અર્થ શું કરે છે અહીંયા? વિવિધમ કલ્પ્યતે ઇતિ વિકલ્પ. જેની વિવિધ રીતે કલ્પના થઈ છે. જગત એટલે શું? વિવિધ રીતે કલ્પના. આ ગળો ને, આ પાણી ને, આ આકાશ ને, આ વાયુ ને, અગ્નિ ને, જળ ને, પૃથ્વી, આ બધી વિવિધ કલ્પના છે. બધું એક સરખું નથી, બસ એક જ સરખું એવું નથી. ભગવાને રચના તો કેવી કરી છે? વિવિધ. આમાં એકેય વસ્તુ સરખી નથી. કેટલું બનાવ્યું છે, વૃક્ષો ને, પહાડો ને. આહા, શું સુંદર. આ શું છે? વિવિધ કલ્પના. એને અહીંયા શું કહ્યું કે આ જે વિવિધ કલ્પના છે એ ખરેખર શું છે? અસત્કલ્પ. આ વિકલ્પ અયમ એટલે આ કલ્પના, વિવિધ કલ્પના કેવી છે? ખરેખર અસત. કેટલીય કલ્પના, કેટલાય રંગ પૂર્યા. કોઈ પેઇન્ટર હોય ને, એટલું સરસ ચિત્ર બનાવે ને કુદરતનું, એવું સરસ, પણ એ માત્ર પેઇન્ટિંગ છે, એ સાચું નથી. અસત્કલ્પ એ શું છે? અસત એટલે માત્ર દેખાય છે, જોવાનું જ. કેમ? આ કોના ઉપર કલ્પના છે? એક વસ્તુ ઉપર. અજ્ઞાનેન કલ્પિત એવ. આ બધું અજ્ઞાનથી કલ્પિત, ન વસ્તુભૂત. એ વાસ્તવિક છે નહીં. કોના માટે? તો કે છે બ્રહ્મ સમાહિત મનસામ નિરંતરમ બ્રહ્મ સમાહિત મનસામ સપ્તમી ભૂમિકામ ગતાનામ. કોના માટે? જે સપ્તમી ભૂમિકામાં, એ ભાષામાં વાત કરે છે. ટૂંકમાં જે પોતાનામાં રત છે ને, પોતાનામાં મસ્ત છે. એક માણસ જગતમાં બહુ ગળાડૂબ છે, અને સાથે જ બીજો એક વ્યક્તિ છે, શિવજી. જુઓ, શિવજી અંદર છે, પાર્વતીજી રાહ જોયો, જાગો જાગો જાગો. આ વૃત્રાસુરનો નાશ કરવાનો છે ને કેટલું કામ કરવાનું છે, પણ શિવજી કેમાં છે?
પોતા એને વૃત્રાસુર કોણ ખબર નથી, પાર્વતી તમે કોણ એ એને ખબર નથી, કશું કઈ ખબર નથી. કેમ? સમાધિમાં રત છે. એકના માટે નથી અને બીજા માટે છે, જે એને સત્તા આપે છે એના માટે છે. અત્યારે તો આમાં જ છે. એટલે કે છે કે આ કોના માટે છે? તો કે બ્રહ્મ સમાહિત, બ્રહ્મમાં જે સમાહિત છે એના માટે નથી. અને બીજા જ્ઞાનીઓ એવા છે કે જાણે છે કે નથી તો પણ વ્યવહાર કરે છે. એ કે વ્યવહાર એ કેવો છે? માત્ર એક રમત હોય છે, રમત હોય, લીલા. જાણે છે કે આ નથી, ભગવાન જ કૃષ્ણ બધું મિથ્યાત્વ જાણે છે, તો એ લીલા રમત અને એકદમ સાચી રમત હોય એમ કરે. એટલા માટે પાર્વતીજી જેવા પાર્વતી ને ભ્રમ થયો. એ શિવજીને પૂછે, શિવજી તમારા ઈષ્ટ દેવતા કોણ? તો કે રામ. તો આખો દી રામ રામ કેમ કર્યા? તો કે બસ એ જ મારા ભગવાન. એટલે કે કોણ છે બતાવો? તો બતાવ્યા. તો શું બતાવ્યું? જોયું એમણે કે વનમાં સીતાજીનું હરણ થઈ ગયું છે, સીતાજીને રાવણ ઉપાડી ગયા. અને પછી રામ તો જે વિલાપ કરે છે, એટલો વિલાપ કરે છે કે કોઈ વૃક્ષને પૂછે મારી સીતા જોઈ, મારી જાનકી જોઈ, પહાડને પૂછે, નદીને પૂછે, એટલું વિલાપ કરે છે, ચોધાર આંસુ એ રડે છે. પાર્વતીજી આ બધું જોયું એટલે કે છે કે આ તમારા રામ? આ વૃક્ષને પૂછ્યા કરે છે, આ પત્ની પાછળ આટલા એના વિરહમાં આટલા જુડી રહ્યા છે, એ તમારા ઈષ્ટ દેવતા, એનું આખો દી નામ લીધા કરો મને મૂકીને. એટલે કે છે આ એ જ મારા. એટલે કે આવા, એટલે જ પાર્વતીજીને શંકા થઈ કે આ ભગવાન ભગવાન ના હોય. એટલે એ તો તમે તો પરીક્ષા કરો. શિવજી કે તો જોઈ આવો, મને તો કોઈ આમાં પ્રશ્ન જ નથી, પણ તમને હોય તો જોઈ આવો. તો પાર્વતીજી બહુ ભૂલ કરી બેઠા. એમને શું કર્યું કે સાવ ઊંચાવ છે, ગયા અને શું સીતાજીનો વેશ લીધો. સીતાજીનો વેશ લઈ અને રસ્તામાં ઉભા રહી ગયા. જ્યાં રામ રડતા હતા ને ત્યાં દૂરથી જાનકીનો વેશ લઈને આવી ગયા. એને એમ કે હમણાં ભગવાન ખુશ થશે મને જોઈને. અને જેમ રામ લક્ષ્મણ નજીક આવ્યા તો તરત જ રામે શું કર્યું? દેવી, શિવજી વગર એકલા ક્યાં ફરો છો? આ ઘનઘોર વનમાં શિવજી વગર ક્યાં આટા મારો છો? પેલાને તો જમીન ખસે અને હું અંદર જતી રહું એવું થયું. કોઈ એક સેકન્ડ માટે એમને એવું ભૂલ ના થઈ કે આ જાનકી છે. દેટ મીન્સ, અને પછી તો બધું જે પાર્વતીજીએ જોયું એમને એટલા બધા દર્શન થયા કે લક્ષ્મી અને વિષ્ણુ સાથે શેષનાગ, પુષ્કળ બધા દર્શન થયા. અને ખબર પડી ગઈ કે આ તો માત્ર એક રમત જ છે, આ ભગવાનને કોઈ રીતે આનો સ્પર્શ નથી. પણ હું શું કહું છું, એવી આબેહૂત ભ્રમ જ ચાલે છે, એવી સખત એક્ટિંગ ચાલે છે કે દેવી જેવા દેવી એ ભરમાઈ ગયા. જ્ઞાની બધી એક્ટિંગ કરે પણ દેટ ડઝન્ટ મીન કે એને સત્ય આપે છે. એક સમાધિમાં રત છે, બીજા આનું મિથ્યાત્વ જાણીને વ્યવહારમાં રત હોય, પણ દેટ ડઝન્ટ મીન કે એના માટે આ સત્ય છે, એ વાત કરે છે. તો જેમાં નિર્વિકારે નિરાકાર, આ જગત આ નિર્વિકાર નિરાકાર નિર્વિશેષમાં કઈ પ્રકારે ભેદ જન્માવે છે, કઈ રીતે અલગ છે? નિરાકાર, નિર્વિશેષ અને નિર્વિકાર બ્રહ્મમાં આ જગત કયો ભેદ જન્માવે છે? જન્માવે છે એના કારણે હું ભેદ, એવું નથી. આ જ્ઞાની પુરુષ જાણે છે. એ સમાધિમાં હોય કે વ્યવહારમાં, એને કોઈ ફરક પડતો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે
भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।